47 વર્ષ પૂરા થયા છે, 47 યર્સ. મિત્રો, ગયા મહિને જ્યારે ગુયાનામાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનનો પ્રસંગ હતો, ત્યારે નીતિનભાઈ તેમના ગ્લોબલ ટ્રીટર તરીકેના પ્રવાસ દરમિયાન ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આ સોનેરી તકનો લાભ લઈ મોદીજી સાથે 1-to-1 ચર્ચા કરી અને પોતાની કલમથી લખેલું પુસ્તક એમને ભેટ આપ્યું. આ મુલાકાત નીતિનભાઈની વિચારોની ઊંડાણ અને વૈશ્વિક મૂલ્યો પ્રત્યેના સમર્પણનું ઉત્તમ પ્રતિબિંબ છે. નીતિનભાઈએ લંડનમાં પોતાનું કાર્ય એકલ યોદ્ધા તરીકે શરૂ કર્યું, જ્યાં તેમણે અહિંસા, કરુણા અને જીવ માત્ર માટે પ્રેમના મૂલ્યોનો પ્રચાર કર્યો. આજના સમયમાં આ સંકલ્પ એક સશક્ત આંદોલનમાં પરિવર્તિત થયો છે, જે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત છે. તેમના યોગદાનનો ઘણો વિશાળ છે. શાકાહાર અને શાકાહારી જીવનશૈલી માટે જાગૃતિ લાવવી, પશુ કલ્યાણ માટે અવિરત કાર્ય કરવું, વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનો પ્રચાર અને પ્રસાર કરવો. નીતિનભાઈને બ્રિટનના રાણી દ્વારા મળેલું MBE એવોર્ડ તેમના મહાન યોગદાનનું માટેનું પ્રમાણ છે, જે દેશના પદ્મશ્રી પુરસ્કાર સમાન છે. મિત્રો, નીતિનભાઈના 47 યર્સના આહરણીય કાર્યને શ્રદ્ધાંજલિ આપતા આજે હું આશા રાખું છું કે તેમની આ યાત્રા અને જીવન મૂલ્યો આપણને માર્ગદર્શન આપશે અને ભવિષ્યની પેઢીઓને પ્રેરિત કરશે. શ્રી નીતિન મહેતા, તમારું જીવન અને કાર્યશક્તિ અને પ્રેમનો દીવો બની રહ્યા છે. અમે આપને અભિનંદન આપીએ છીએ કે શ્રદ્ધાપૂર્વક નમન કરીએ છીએ. ધન્યવાદ. શ્રી મહેન્દ્રભાઈ, ભાઈઓ અને બહેનો, તમારો ખૂબ ખૂબ આભાર કે આજે સાંજના તમે બધા ભેગા થયા છો અહીંયા બે વાતો સાંભળવા વાસ્તે. તમારો ખૂબ ખૂબ આભાર, અને ખાસ આભાર નીતિનભાઈનો અને જ્યોત્સના ભાભીનો કે એમણે આ બધું એરેન્જ કર્યું છે અને આપણે એવો મોકો મળ્યો કે આપણો એક વાર્તાલાપ થઈ શકે, આગળ આપણે કેવી રીતે વધી શકીએ. કારણ કે એક વસ્તુ સમજવા જેવી છે કે અત્યારે એક ઇતિહાસ ઘડાઈ રહ્યો છે. એ ઇતિહાસમાં તમે અને હું આપણે બધા અત્યારે એના અત્યારે આપણે આપણી સમક્ષ થઈ રહ્યો છે ઇતિહાસ. એ ઇતિહાસ એ છે કે આટલા વર્ષો થયા, લગભગ 700-800 વર્ષ થયા, જે દબાયેલી ભારતીય સંસ્કૃતિ હતી એ એકવાર ફરીથી આખી દુનિયાને માર્ગદર્શન આપવા તૈયાર થઈ રહ્યો છે. એમાં આપણા બધાનો ભાગ છે. એટલે આ જે કાર્ડ છે બહુ જ મહત્ત્વનો કાર્ડ છે, અને એને આપણે જેવી રીતે સમજી અને વસુદેવ કુટુંબકમ આખી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો કેવી રીતે પ્રચાર થાય એ રીતે આપણે આપણે એનું વિચારધારા આપણે કરવી છે, વિચાર કરવો છે. કારણ કે આવો સમય છે ને ઘણીવાર જલ્દીથી ના મળે. આ સમય બહુ અમૂલ્યનો સમય છે, કારણ કે એક કાર્ડ છે. કાર્ડની દ્રષ્ટિથી આપણે લગભગ 700-800 વર્ષ આ સંસ્કૃતિ દબાયેલી હતી, અને આ સંસ્કૃતિને નાશ કરવામાં કોઈ પણ કોશિશ ખાલી બાકી જવા દેવી નથી. પણ આપણી સંસ્કૃતિના મૂળ એટલા ઊંડા હતા કે આપણે જીવિત રહ્યા. આજે આપણે એટલા શક્તિશાળી છે કે દુનિયાને આપણે આપણી સંસ્કૃતિ આપી શકીએ આપણા સોફ્ટ પાવરથી. તો એક પરિસ્થિતિ જે રચાઈ રહી છે એવી છે કે આખી દુનિયામાં ભારતીયો આજે સેટલ થઈ રહ્યા છે. એનું કારણ એ છે કે ભારતીયો જે એક્સપર્ટીઝ છે આપણી પાસે, IT એક્સપર્ટીઝ છે, આપણા ડૉક્ટરો, સર્જનો, એ બધાની ડિમાન્ડ બધી દુનિયામાં છે. અને જેમ જેમ એ લોકોનો વસવાટ વધતો જાય છે બધે, તેમ તેમ ભારતીય સંસ્કૃતિની જે સુવાસ છે એ આગળ જતી જાય છે. તો આપણે જોઈએ કે મારું પોતાનું બેકગ્રાઉન્ડ એ છે કે મારો જન્મ આફ્રિકામાં થયો હતો, કેન્યામાં. મારા પિતાશ્રી 1930s-40sમાં ઇન્ડિયાથી કેન્યા ગયા હતા. જવાનું કારણ શું?
જવાનું કારણ એ હતું કે ભયંકર ગરીબી, એટલી બધી ગરીબી હતી કે 14-15-16 વર્ષની ઉંમરે છોકરાઓને બહાર નીકળી જવું પડતું હતું. કોઈ બીજો કોઈ વિકલ્પ હતો જ નહીં. એવી પરિસ્થિતિમાં બોટમાં બેસીને 30 દિવસે કોઈ અજાણ્યા આફ્રિકન દેશમાં જઈને સ્થાપના કરી અને ધીમે કરતાં કેટલું વસાવ્યું કે આજે તમે ઈસ્ટ આફ્રિકા જોશો કે એડિસ અબાબા સુધી આખું ઘડતર, આખો દેશ જો ઊભો થયો હોય તો એ આપણા ઇન્ડિયન લોકોને લીધે. અને આજે આપણે ત્યાં આગળ બહુ જ એકદમ આપણે સક્સેસફુલ લોકોમાં ગણાય છે. એવી જ રીતે ઇંગ્લેન્ડમાં સૌથી સક્સેસફુલ લોકોમાં આપણે ઇન્ડિયન ગણાય છે. આપણા છોકરાઓ ભણવામાં સૌથી આગળ છે, આપણે બિઝનેસમાં સૌથી આગળ છે, આપણે પોલિટિક્સમાં સૌથી આગળ છે. જેલોમાં ખાલી 1% હશે હિન્દુ, 1% નહીં હોય. તો આનાથી દુનિયા આપણી સામે પ્રભાવિત થઈ રહી છે. અને હવે સમય એવો છે કે આપણે જરાક લાંબુ વિચારવાનું છે કે આ ભારતીય સંસ્કૃતિ એક વખત આખી દુનિયામાં ફેલાયેલી હતી, એને આપણે પાછી કેવી રીતે ફેલાવી શકીએ. તો તમે જેવી રીતે યોગ આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. યુરોપિયન કન્ટ્રીઝમાં ખૂણે ખૂણે તમે યોગા ક્લાસીસ ચાલતા તમે જોયા હશે. અને મોટાભાગે જે લોકો યોગા કરે એ વેજીટેરિયન થઈ જાય. એવી જ રીતે જે લોકો વેજીટેરિયન હોય એ યોગામાં જાય, મેડિટેશન કરે, કાં ગુરુ ગોતે, કાં ઇન્ડિયા આવે. એવી રીતે આજે લાખો લોકો આખી દુનિયામાં હિન્દુ ધર્મ તરફ આવી રહ્યા છે. અને મોટા ગુરુઓ છે, શ્રી રવિશંકર છે, એવા ગુરુઓનો પ્રભાવ પણ એટલો બધો મોટો છે. તો એ પરિસ્થિતિમાં આપણે આગળ જે વસ્તુઓ છે એ આપણે કેવી રીતે સરખી રીતે દુનિયાને પીરસી શકીએ અને એ જ રીતે આપણે આપણી સંસ્કૃતિને કેવી રીતે સાચવી શકીએ, એ કાર્ય અમે કોશિશ કરી રહ્યા છીએ. તો એમાં સૌથી પહેલાં આપણું મેં વાત કરી, આપણે દુનિયાને યોગ તો આપ્યો, પણ હવે અહિંસાની જે પરિભાષા છે, અહિંસા શું છે અને શાકાહાર શું છે, એ આપણે દુનિયાને દેવાનો સમય આવી ગયો છે. અને અમે તો આ જ કારણથી લગભગ 40 વર્ષ પહેલાં આ કાર્ય શરૂ કર્યું હતું કે જો લોકોનો આહાર બદલે તો એમનો વ્યવહાર બદલશે. અને આખી દુનિયામાં લોકોને ખબર જ નથી મોટા ભાગમાં કે એકચ્યુઅલી આહાર શું હોય, એમને કોઈ વેરાયટીઝની નથી ખબર. તો જ્યારે અમે કાર્યક્રમો રાખીએ, અમારા અંગ્રેજી મિત્રોને બોલાવીએ અને આપણી વાનગીઓ પીરસીએ ત્યારે એમને બહુ અદ્ભુત લાગે કે આટલી બધી વાનગીઓ, તો પછી માંસાહાર કરવાની શું જરૂર છે. તો તમે જાણીને ખુશ થશો કે આજે હજારો અંગ્રેજો ઘરે રોટલી અને શાક બનાવે છે અને શીખી ગયા છે. અને એ જ નહીં, અને ઘણી બીજી વાનગીઓ પણ શીખી ગયા છે. એવી જ રીતે આફ્રિકામાં ઘરે આફ્રિકનો કામ કરે છે અને રસોઈ એ જ બનાવે છે. અને એ રસોઈ તમે જેવી કહો એવી રસોઈ બનાવી દેશે, જેવી કઢી તમને જોતી હશે કઢી બનાવી દેશે, જેવી મીઠાઈ તમને ખાવી હશે મીઠાઈ બનાવી દેશે. કારણ કે ધીમે એ શીખતા જાય છે. મોટા લગ્નોમાં 300, 400, 500, 600 લોકોના જમણવારમાં બધી રસોઈ આફ્રિકનો બનાવે છે. આપણે તો ખાલી દેખરેખ કરતા હોય છે. તો આ અહિંસાની જે વાત છે, અને ઘણી ફેર એમ થાય કે આમાં શું મોટી વાત છે, અમે તો બધા શાકાહારી છે, તો આમાં હવે શું આપણે બીજું એવું કરવાનું છે. તો હું તમને 2-3 વસ્તુ કહીશ જેનાથી તમને થોડોક આંચકો લાગશે કે ખરેખર અમે શાકાહારી છે. તો પહેલો પ્રશ્ન 1-2 વસ્તુ જ હું ખાલી લઉં છું કે જેનાથી તમને જાણકારી થાય કે આપણી શાકાહારીમાં પૂરા કોઈ આપણી ભૂલ તો નથી થતી ને. તો સૌથી પહેલાં વસ્તુ આવે છે આપણે અંજીરની, ફીગની. ઘણા લોકોને ખબર હશે, ઘણા લોકોને નહીં ખબર હોય કે અંજીરમાં નાના એના જે ઉગતો હોય એના ફળની અંદર આપણે પતંગિયા અંદર ઈંડા મૂકે છે. અને પછી ઘણી ફેરે અંદર ગયા પછી નીકળી નથી શકતું અને અંદર અંદર સ્વોલો થઈ જાય છે. તો અંજીર ખાસ કરીને આપણે એને હિંસક ફ્રૂટ તરીકે ગણી શકાય, આપણે ન ખાવું જોઈએ. એનું કારણ એ જ છે, મેં કીધું જેવી રીતે એની અંદર ઈંડા મુકાય છે, એની અંદર જે જંતુ હોય છે એમાં દબાઈ જાય છે. બીજી વાત આવે છે મધની. મધમાં આયુર્વેદમાં મધનું બહુ જ વખાણ થાય છે કે મધ
એટલે બહુ જ પૌષ્ટિક ચીજ છે. પરંતુ મધ છે ને એ મધમાખી આખો દિવસ, આખો રાત, આખું વરસ બધા ફૂલ ઉપર જઈને એ મધ ભેગું કરે છે અને આટલી મહેનત કરતાં પછી એક ચમચીની અંદર એક ટીપું હોય ને એટલું મધ એ ભેગું કરી શકે છે. એવી હજારો મધમાખીઓ ભેગું કરે ત્યારે એનો મધનો પૂળો થાય અને એ એમને એમના જીવન વાસ્તે કામ આવે. એ મધનો પૂળો આપણે તોડી નાખીએ છીએ અને એ મધ આપણે લઈ લઈએ છીએ અને એ મધ આપણે એનું સેવન કરીએ છીએ. એટલે એમાં હિંસા ભરેલી છે. અને આમ જોવા જાવ તો તમને આશ્ચર્ય થશે કે મધ એટલે મધમાખીની ઉલટી. એણે જે મધ લીધું છે એ કાઢે છે પાછું, એ મધ આપણે ખાઈએ છે. તો એમાં પણ હિંસા ભરેલી છે. આગળ આપણે જઈએ તો આપણે જોઈએ કે આપણા દરરોજના જીવનમાં આપણે એવી કઈ વસ્તુઓનો પ્રયોગ આપણે યુઝ કરીએ છીએ જેમાં હિંસા ભરેલી છે. તો પહેલાં આવે ચામડું. તો ચામડું, માંસાહાર અને ચામડું બે સાથે જાય. જ્યારે જાનવરો મરી જાય ત્યારે એમાંથી ચામડું બને અને ચામડામાંથી પછી આપણા જોડા બને કે સોફા બને કે તમારી પર્સ બને. તો આપણે એ ખ્યાલ રાખવો પડે કે જે તમે પહેરો છો એ જોડા ચામડાના છે. જો હોય તો તમે એને કાઢી શકો છો. તમને પ્લાસ્ટિકના કે કોઈ પણ બીજી વેરાયટીના તમને એ શૂઝ મળી શકે. બેલ્ટ પહેરો છો, ચામડાનું બેલ્ટ છે એ પણ તમને મળી શકે. આ હું એટલે કહું છું કારણ કે અમારી સંસ્થા કામ કરતી હતી ત્યારે અમે હજારો અંગ્રેજોની સાથે પણ આવું ઘણું કામ કર્યું છે. અને એ તમને આશ્ચર્ય થશે કે હજારો અંગ્રેજો આપણે ગયા પહેલાંથી જ વેજીટેરિયન હતા. અને અમે જ્યારે પણ એમને પૂછીએ ને શા માટે તમે વેજીટેરિયન છો, તો એવા હજારો લોકો છે એ એમ કહે છે કે અમે ખાલી આ મીટ જોઈને અમને એટલી બધી ચિત્રી ચડે છે કે અમને મીટ ખાવાની મરજી જ નથી થતી. એવા હજારો લોકો છે. અને એ જ્યારે આ વેજીટેરિયન ફિલ્ડમાં કામ કરે એટલે અંગ્રેજોની એક આદત છે, જે કાંઈ પણ કામ કરશે એ સરખી રીતે કરશે અને એને પાલન પૂરું કરશે. એક વાર એમને સંતોષ થઈ ગયો કે ના, આ વાત બરોબર છે. તો આપણે સોફા છે એ બધી વસ્તુ. તો એક જ તમને દાખલો આપું કે એક ફેરે ઇજિપ્તમાં વેજીટેરિયન કન્વેન્શન હતું. તો હોટલમાં ચેક ઇન થવા ટાઈમે એક ક્યુ લાગી ગઈ હતી. તો અમે બધા હતા, કદાચ જયંતિભાઈ પણ હતા, જયંતભાઈ લંડનના છે. તો એમણે ક્યુ લાગી હતી એટલે જે અંગ્રેજો મારી પાછળ ઊભા હતા મેં એમને કીધું કે તમે બેસી જાઓ કારણ કે થોડી વાર લાગશે. તો એ કહે ના, અમે ના બેસી, આ ચામડાના સોફા છે, અમે ના બેસી. નીચે બેસી ગયા બધા. ત્યારે મને થયું કે જે લોકો જે વસ્તુ પાડે છે કેટલી ચીવટથી પાડે છે અને આપણે ઘણી ફેરે ભૂલી જાય છે આ વસ્તુઓ. બીજી વસ્તુ છે કે ઘણી જગ્યાએ તમે જાશો દુનિયામાં તો શાકાહારી ખાવાનું અઘરું થાય. તો એ એક જાતની આપણી પરીક્ષા થાય છે. એ પરીક્ષામાં આપણે પાસ થવું પડે. તો એ જેવી રીતે ઘણી જગ્યાએ તમને ખાવાનું મળશે પણ મિક્સ રેસ્ટોરન્ટ હશે જેમાં તમને માંસાહાર મળે છે અને શાકાહાર મળે છે. પણ જે આપણામાં કહેવામાં આવે છે કે જે વિચારોથી અને જે હિંસાથી જે ખાવાનું બને છે એની અસર આપણા ઉપર થાય છે. તો એક જ રસોઈ ઘરમાં જો બે વસ્તુ બનતી હોય તો એ હિંસાના વિચારો આપણા મગજને અસર કરે છે. એટલે કોઈ દિવસ પણ ક્યારેય પણ માંસાહારી કે મિક્સ રેસ્ટોરન્ટમાં ના ખાવું અને માંસાહારી રેસ્ટોરન્ટને કે કોઈ પણ માંસાહારી ધંધાને સપોર્ટ ના કરવો. આપણો એક રૂપિયો પણ એવી જગ્યાએ ન જવો જોઈએ કે જેમાં જાનવરોની ઉપર દુરુપયોગ થતો હોય. તો એક આપણે કરવા જેવી વસ્તુ છે. કારણ કે એ કરવાથી શું થશે કે જો તમે વેજીટેરિયન ધંધાઓને સપોર્ટ આપશો તો વધારે વેજીટેરિયન રેસ્ટોરન્ટ બનશે, વધારે તમને સુવિધાઓ મળશે. તો એ પછી આપણી હિંસા કેટલી ઊંડી છે એ વિચારવા જેવું છે. અહિંસા આપણી કેટલી ઊંડી છે એ વિચારવા જેવું છે.
તો માની લો કે તમે તમારા રૂમમાં છો અને તમારે કામે જવાનું છે, ઉતાવળ છે, પણ એક મધમાખી આવી ગઈ છે રૂમમાં અને બહાર નીકળવાની કોશિશ કરી રહી છે અને તમને ઉતાવળ છે. અને જો તમે સેકન્ડ વિચાર કરો કે આ જીવ આમાં ફસાઈ ગયો છે, મારે કંઈક કોશિશ કરવી પડશે, હું બારી ખોલી નાખું, દરવાજા ખોલી નાખું અને એને ત્યાંથી છૂટો કરું, મને મોડું થઈ રહ્યું છે પણ હું એટલું કરું. તો એ જે કરુણાનો જે એક્ટ છે ને, એ કરુણાનો એક્ટ આપણામાં આવે ને તો આપણે ખરી રીતે શાકાહારી કહી શકાય કે અહિંસક કહી શકાય. એ જ રીતે આપણે રસ્તામાં જોતા કેટલા બધા ડોગ્સ, કેટલા બધા જાનવરો એક યા બીજી રીતે એમને ઈજા થઈ હોય, પગ વગરના હોય. આમાં અંગ્રેજો જે કામ કરે છે અને થોડા ઘણા ઇન્ડિયામાં પણ મોટું મોટું કામ કરે છે, આપણા મીનાબેન બેઠા છે એવા. તો અંગ્રેજોનું પણ એક એવું છે કે મેં કીધું ને, કંઈક એમને એમ થશે કે આ બરોબર છે તો કરશું. તો એવી જ રીતે જો ક્યાંય પણ એ લોકોની નજરમાં આવશે કે આ કોઈ પણ દેશમાં ફરવા ગયા હશે ને જોશે કે આ કૂતરાને પગ બરોબર નથી, તો એ આંખ બંધ કરીને વહી નીકળી નહીં જાય. એ પૂરી કોશિશ કરશે કે આને આપણે કેવી રીતે હોસ્પિટલે ભેગો કરીએ, કે આને આપણે કેવી રીતે સારું કરીએ. તો એવી જ રીતે અમુક અંગ્રેજો ઇજિપ્ત ફરવા ગયા હતા અને ત્યાં ડોંકીઝ, ગધેડાનો બહુ ઉપયોગ થાય, એના ઉપર ભાર મૂકી અને બધું કામ થતું હોય. તો એમણે જોયું કે આ ગધેડાઓની બહુ જ પરિસ્થિતિ ખરાબ છે, એના ઉપર એટલું બધું ભાર મૂકવામાં આવે છે, ચાલી નથી શકતા. તો એમને થયું કે આપણે કંઈક કરવું જોઈએ અને ધીરે ધીરે એ જે બધા જે પ્રાણીઓ હતા એના જે માલિકો એને સમજાવવા માંડ્યા કે આ તમે એવી રીતે કરો છો તો લાંબે ગાળે તમને જ નુકસાન થશે, આ મરી જશે, એની તમે જે કાંઈ મલમ કરવાનો છે એ તમે કરો. તો એમ કરતાં કરતાં આજે ત્યાં એક મોટી હોસ્પિટલ છે, એ હોસ્પિટલમાં આ જ કામ ચાલી રહ્યું છે કે ક્યાંયથી પણ કોઈ પણ જાનવર આવે એની સેવા કરે, અને એક આખો કોર્સ બનાવ્યો છે કે ઇજિપ્તના લોકોને સમજાવે કે દયા શું વાત છે અને કેવી રીતે જાનવરોની આપણે દેખરેખ કરવી જોઈએ. તો જે હિન્દુ અને જૈન ધર્મ સંસ્કૃતિમાં આપણે મોટા થયા છે, દિવસે દિવસે આપણે અને આખી દુનિયાની જેમ આપણું જે આયુષ્ય છે એ ઘટતું જાય છે અને અમૂલ્ય દેહ મળ્યો છે અને અમૂલ્ય આપણે મોકો મળ્યો છે. તો દયાનું કામ કરી લેવું બહુ જ જરૂરી છે. તમારાથી જેટલી પણ અહિંસા થઈ શકે પ્રેક્ટિકલી દરેક વ્યક્તિને એ કરી લેવા જેવી છે. કારણ કે આ કર્મનો સિદ્ધાંત અને એક આપણે બેંકમાં આપણું બેલેન્સ બાંધવું, એ આ આપણે પરિસ્થિતિમાં આવી સંજોગોમાં આપણે મળ્યું છે તો એને આપણે વેસ્ટ ના જવા દેવું જોઈએ. એટલે એટલું જ પૂરું નથી કે અમે શાકાહારી છે બસ બરોબર છે, એ જ નથી. જ્યાં પણ જાનવરો ઉપર કોઈ પણ જુલમ થઈ રહ્યા હોય એની સામે આપણે ઊભું એ એક મોટું જરૂરી છે કામ છે. તો ત્યાં યુકેમાં એક આખું એવી વ્યૂહરચના બની છે કે એક એવો સમય આવે કે એક કાયદા એવા પસાર થાય કે જાનવરોને પૂરા હક મળે અને પૂરા જીવન એ લોકોને જીવવાના હક મળે. તો કેવી રીતે થઈ છે કે માની લો અત્યારે ઘણી રીતે આપણા જે ઋષિમુનિ કહી ગયા એ સાચું પડી રહ્યું છે કે માંસાહાર આપણો ખોરાક નથી. આજે પર્યાવરણની દ્રષ્ટિએ દુનિયામાં સૌથી મોટામાં મોટો જો પ્રોબ્લેમ હોય એ માંસાહાર છે. કારણ કે આપણી દુનિયાની જે વસ્તી છે એ 8.5 બિલિયન મનુષ્ય જાતિ આ પૃથ્વી ઉપર છે. એની સામે માંસાહાર કરવા હશે 80 બિલિયન જાનવરોને પેદા કરવામાં આવે છે. તો બધાને ઘણા એમ થાય કે આ જાનવરો હવામાં મોટા થાય છે. હવામાં મોટા નથી થતા, તમારે એને ખવડાવવું પડે, તમારે એને પીવડાવવું પડે. એ 80 બિલિયન જાનવરોને તમે જે અનાજ ખવડાવો છો એ જ અનાજ આપણે મનુષ્ય જાતિ ખાઈ શકીએ, કે એ જ જમીન ઉપર આપણે ખોરાક ઉગાવી શકીએ જે મનુષ્ય જાતિ ખાઈ શકે અને જે દુનિયામાંથી ભૂખમરો નીકળી શકે. પણ એ બધું જાનવરોને ખવડાવી અને જાનવરને મનુષ્ય જાતિ ખાય છે. એમાં પાણીનો કેટલો હજારો લાખો ગેલન જાનવરોને ત્યાં મોટા કરવામાં પાણીનો ઉપયોગ થાય, ખોરાકનો ઉપયોગ થાય. અને એનું જે વેસ્ટ છે એ બધું આપણી ધરતીની અંદર જાય છે. લાખો ટન જાનવરોનું વેસ્ટ આપણા ધરતીમાં જાય છે, ધરતીમાંથી દરિયામાં જાય છે અને જ્યાં જાય છે એ બધો એરિયા ડેડ થઈ જાય છે, ત્યાં કાંઈ નથી ઉગતું પછી.
એટલે તમે ઓસ્ટ્રેલિયા જેવો દેશ જુઓ તો અહીંયા રણ વધતું જ જાય છે. એનું કારણ શું કે ઓસ્ટ્રેલિયામાં ઘેટા બકરાનો બહુ મોટો ધંધો છે, એક્સપોર્ટ કરે બીજી દુનિયામાં, યુરોપમાં ને બધે. હવે ઘેટા બકરાને તમે ઘાસ ખવડાવો પણ એ એવી રીતે ઘાસ ખાય છે કે એમાંથી આખું મૂળ નીકળી જાય એટલે બીજું ઘાસ ઉગે નહીં. તો આજે ત્યાં એટલું બધું રણ વધી ગયું કે ત્યાં પર્યાવરણની દ્રષ્ટિએ ત્યાં કાં એકદમ ગરમી પડે છે, આગ લાગે છે, અને કાં એકદમ વરસાદ થાય છે. અને એ રીતે આપણે જોયું કે પર્યાવરણની દ્રષ્ટિએ કેટલો પ્રોબ્લેમ છે, એ જ રીતે આપણે જોયું કે હેલ્થની દ્રષ્ટિએ પણ એટલો બધો પ્રોબ્લેમ છે. તો આ પરિસ્થિતિને જોઈને આપણે આપણાથી જેટલું બને એવું કરવું જોઈએ. તો જેવી રીતે કોઈ એક ટાઈમે આ પૃથ્વી ઉપર 4 ગણા ચિકન્સ છે મનુષ્ય કરતાં વધારે, 4 ગણા. એટલે જો આપણી મનુષ્યની પોપ્યુલેશન 8 મિલિયન હોય તો 32 બિલિયન ચિકન્સ આ દુનિયામાં એક ટાઈમે હોય છે. હવે એને કેવી રીતે મોટા કરવામાં આવે છે, એને નાના નાના ઓલા પાંજરામાં પૂરી રાખે, એને એકદમ ખરાબ પરિસ્થિતિમાં હોય, એનું વેસ્ટ ત્યાં જ પડતું હોય, એને એ ઊભીને એના પગ પણ બળી ગયા હોય, પછી એનું કતલ થાય. તો આ પરિસ્થિતિને રોકવા વાસ્તે આજે હજારો માણસો તૈયાર થઈ ગયા છે કે આવા કતલખાના બંધ થવા જોઈએ. હવે તમે સીધું કહેશો આ એક વ્યૂહરચના છે, તમે એમ સીધું કહેશો કે કતલખાના બંધ થવા જોઈએ, તો તમે જાણો છો કેવા કેવા માણસો તમારી સામે ઊભા થઈ જશે. તો વ્યૂહરચના એ છે કે ગવર્મેન્ટને અપીલ થવી જોઈએ કે આ ચિકન્સની જગ્યા, નાનું પાંજરાની જગ્યાએ એને કમસે કમ મોટી જગ્યા આપો, અને એને બરોબર પાણી મળે, એને ખોરાક મળે એવી પરિસ્થિતિ ક્રિએટ કરો. એટલે જ્યારે ગવર્મેન્ટ એવો કાયદો પાસ કરે એટલે તરત જ આ લોકોનો ખર્ચો વધી જાય અને પછી એમનું એક્સપોઝર થાય. એવા પણ વ્યક્તિ છે જે જઈ અંદર રાતના જઈ એ ફેક્ટરીમાં જઈ અને આખું ફિલ્મ કરે કે આ પરિસ્થિતિ જોવા જાનવરોની શું છે. અને આજે માસ મીડિયા એવું છે કે તમે મૂકી દો માસ મીડિયા ઉપર એટલે 1 મિનિટમાં આખી દુનિયામાં પહોંચી જાય. તો એ રીતે એ લોકોને ઝડપમાં લેવામાં આવી રહ્યું છે અને ધીમે ધીમે એવા કાયદા બંધાતા જશે કે એમને પોસાશે જ નહીં, એ ધંધો નહીં પોસાય. તો આપણી બાજુમાં જ્યાં કંઈ પણ કોઈ હિંસા થઈ રહી હોય એવી જ રીતે ત્યાં વર્ષો ત્યાં જાનવરોનો એક્સપોર્ટ થાય છે. યુકેમાંથી જાનવરોનો એક્સપોર્ટ થાય મિડલ ઇસ્ટમાં. હવે એ જાનવરોને બોટમાં એ લોકો રહી જાય, એ બોટમાં એ પરિસ્થિતિ એટલી બધી ખરાબ હોય કે આમ હલી પણ ના શકતા હોય, અને બીમાર પડી જાય તો જીવતે જીવતા દરિયામાં નાખી દે એ લોકોને. તો હજારો લોકો આની સામે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા કે આ બંધ થવું જોઈએ, આ ખોટું છે, આપણે આ દેશમાંથી એક્સપોર્ટ કરવો જ ના જોઈએ જાનવરોનો. તો કેવી રીતે કરે? જ્યારે જાનવરો ભરાઈને બોટમાં જવાના હોય ત્યાં જઈને મોટું ડેમોન્સ્ટ્રેશન થાય, લોરીઓની આગળ સૂઈ જાય માણસો કે ભરે લોરી અમારી ઉપરથી વહી જાય પણ અમે આને નહીં જવા દઈએ. અને જ્યારે બધું થતાં જ્યારે વયા જાય ત્યારે એ લોકોની આંખોમાં તમે આંસુ જોશો. એટલી કરુણા છે લોકોમાં. શું એ કરુણામાં આપણે જાગૃત કરી શકીએ છીએ? આપણે કરવી જોઈએ, એ એક પ્રશ્ન છે. આપણે ઘણી ફેરે બહુ સંતોષી હોય કે અમે ઘણું કરીએ છીએ, ઘણું કરવાનું છે અને ઘણું કરીએ, અને આ જે હિંસા છે એને રોકવાની છે, કારણ કે હિંસા જ વધારવાની છે. અહિંસા જ એક સાચો માર્ગ છે. એવી રીતે સ્પોર્ટ્સમાં ત્યાં ઘોડા ઉપર બેસીને ફોક્સ હન્ટિંગ કરવા જાય, શિકાર કરવા જાય, તો એની સામે ઝુંબેશ ચાલે છે 25-30 વર્ષ થયા. છેવટે ગવર્મેન્ટ ઉપર એટલું બધું પ્રેશર મૂકાણું કે એ બેન થઈ ગયું કે ફોક્સ હન્ટિંગ ઇલીગલ છે, ગેરકાયદેસર છે, ન થવું જોઈએ. તો ગેરકાયદેસર તરીકે હજી લોકો ફોક્સ હન્ટિંગ કરે છે. મોટા પાયે નહીં પણ થોડું ચાલે છે. તો આ જે જીવદયા કાર્યકરો છે એ ત્યાં જાય અને અમુક વેવી વિસલ વગાડે તો એ ફોક્સીસ બધા ભાગી જાય અને એ લોકોનું જે હન્ટ છે, જે શિકાર, એ ફેલ જાય. જ્યારે એવું થાય ત્યારે એટલા એ લોકો ગુસ્સે થાય, એ લોકોના હાથમાં ચાબુક હોય, ઘોડો હોય, એ ચાબુકથી એ લોકો આ જીવદયા કાર્યકરોને મારે. અને
લગભગ 3-4 વર્ષ પહેલાં એવી એક પરિસ્થિતિ હતી કે 2 જીવદયા કાર્યકરો ઇંગ્લિશ ને એટલો બધો માર પડ્યો, 2 હોસ્પિટલમાં હતા. એટલે અમે ગોતતા એમને ત્યાં પહોંચ્યા. અમે કીધું કે તમારી દયા અને કરુણા એટલી ઊંડી છે કે અમે તમને મહાવીર એવોર્ડ આપશું. એટલે આપણે એક મહાવીર એવોર્ડ આપીએ છીએ. કોઈ પણ જીવત દયા કાર્ય કરતું હોય, કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિ, તો એને અને કાં કોઈ એકદમ વેલ નોન માણસ હોય, કારણ કે આજે દુનિયા વેલ નોન માણસોની પાછળ પાગલ છે, તો એવો કોઈ વેલ નોન માણસ હોય કે જે આવી વસ્તુઓ માને છે, એને આપણે મહાવીર એવોર્ડ આપીએ. તો એ 2 વ્યક્તિઓને અમે મહાવીર એવોર્ડ આપ્યો, એક મોટો કાર્યક્રમ કરીને. ત્યારે અમે એમને કીધું કે તમે 2 શબ્દ કહો. તો એ ભાઈ 2 જણાએ શું કીધું કે ગમે એમ થાય, મારા હાથમાં અત્યારે પ્લાસ્ટર છે, આ પ્લાસ્ટર નીકળી જશે ત્યારે હું પાછો ત્યાં જઈને ઊભવાનો છું. મને માર પડે કે ના પડે, હું ત્યાં જઈને આ રોકવાની કોશિશ કરીશ. એના જીવના જોખમે એ જવા તૈયાર છે. આટલી અહિંસા આપણે કહી શકીએ ને એટલી ઊંડી છે. શું આપણે એવું કરી શકીએ છીએ કે ના કરી શકીએ તો આપણે થોડું પણ કાંઈ કરી શકીએ છીએ કે આ આખી જે વ્યૂહરચના છે જાનવરોને આવી રીતે પેદા કરવાની, આવી રીતે એનો પર જુલમ થાય, આપણી નજર સામે એને આપણે રોકી શકીએ. તો એવું નથી કે રાતોરાત થઈ જશે. આમાં વર્ષોના વર્ષો લાગી જાય. અમે એવી મિટિંગો કરી છે, એવી પરિસ્થિતિઓમાં હતા કે એમ થશે કે અંધારું ક્યારે જશે. અને આજે તમે નહીં માનો, આખા યુકેમાં, યુરોપમાં લાખો લોકો શાકાહારી બની ગયા. લાખો યંગસ્ટર્સ, યુવા પેઢી જે વર્ષોથી પેઢીઓથી માંસાહારી હતી, એ સીધા વિગન બની ગયા, કે જે દૂધ પણ નથી લેતા, કોઈ દૂધના પ્રોડક્ટ્સ નથી લેતા. તો આવું કામ કરવા, એટલે કોઈ પણ કાર્ય કરવામાં રાતોરાત તો તમને રિઝલ્ટ નથી મળતા. પણ અંગ્રેજીનું એક બીજું કામ છે, ખાસિયત છે કે એક કામ પડશે, હાથમાં લેશે ને તો એને વળગી રહેશે, એને મૂકશે નહીં. એવી જ રીતે આપણે પણ કોઈ કાર્ય હાથમાં લઈએ, કોઈ આપણે કરવું છે, એને વળગી રહેવું. એમાં તમને સફળતા મળશે, અસફળતા મળશે, પણ આપણે આગળ ચાલતું જ રહેવું. અને ચાલતા રહેતા ભગવાન તમને એવા માણસો મોકલશે કે તમને એનો વધારે ને વધારે સાથ મળતો જ રહેશે. તો એવી રીતે અમે બીજું એક આખી સંસ્થા છે જે આપણે જાનવરો ઉપર એક્સપેરિમેન્ટ્સ થાય છે. આ જે દવાઓ આપણે બધી ખાઈએ છીએ એ પહેલાં જાનવરો ઉપર એક્સપેરિમેન્ટ થાય. હવે એ જાનવરને જવાય એ લોકોની કોઈ દવા કરવી હોય કે આનો કોઈને પગમાં ફ્રેક્ચર થયું હોય તો સૌથી સારી દવા કેવી, તો એ કાં વાંદરાનો પગ તોડી નાખશે, કાં કોઈ બીજું પ્રાણી હશે અને પછી એના ઉપર દવા કરશે, પછી એ પાસ થશે, પછી આપણા પર એનો પ્રયોગ થાય છે. એટલે આખું આંધળું ખાતું છે. આપણું અને જાનવરોનું મેટાબોલિઝમ સાવ જુદું હોય છે. એને જ કારણે ખોટી દવાઓથી ઘણા માણસો મરી જાય છે, ખોટી દવાઓ લાગી પડે. પણ હવે આપણે મજબૂર છે, એ પરિસ્થિતિ છે. તો એ એક્સપેરિમેન્ટ્સને કેવી રીતે બંધ કરવી, તો એની સામે એટલી બધી ઝુંબેશ ચાલી રહી છે કે જુદી રીતે એક્સપેરિમેન્ટ્સની કોઈ નવા વિકલ્પો કાઢો કે જાનવરો કરતાં કોઈ બીજી એવી આપણે સિસ્ટમ કરીએ કે એનાથી આપણે એક્સપેરિમેન્ટ્સ કરી શકાય કે જેમાં કોઈ હિંસા ના થાય. તો એવી રીતે આ બધું કામ ચાલી રહ્યું છે. અને અમે એક બીજું કામ એ કર્યું હતું, જેવી રીતે મેં વાત કરી કે આખી દુનિયામાં આપણે આ સંસ્કૃતિ ફેરવી છે. એટલે અમે શું કરીએ છીએ, ક્રિસમસ ઉપર એક વેજીટેરિયન લંચ રાખીએ, એમાં બધા અંગ્રેજોને જ બોલાવીએ અને એમને આપણું ખાવાનું પીરસીએ અને આપણે વાનગીઓ કેવી રીતે બનાવવી. તો એનાથી 2 વસ્તુ થાય છે. એક તો જે દેશમાં તમે રહ્યો છો એ દેશની લોકો સાથે તમારી દોસ્તી બને છે, એ પણ બહુ જરૂરી છે. જેમ આપણે બધા દેશોમાં વસતા હશું, એ દેશના લોકોને જીતી લેવા એ એક મોટું કામ છે. અને આપણે ગુજરાતીઓ અને આખી દુનિયામાં ફેલાયેલા છે અને આપણે એ કામ બહુ સફળતાથી કર્યું છે. તમે નીતિનભાઈને જોશો તો એડી સભામાં એમનું કેટલું મોટું નામ હશે ત્યાંના લોકોની અંદર, કારણ કે આપણે એ પ્રમાણનો આપણો કાર્ય છે આપણું. એવી જ રીતે આફ્રિકામાં તો કોઈ પણ માઇનોરિટી છે એ માઇનોરિટી ત્યાર સુધી જ આપણે કહીએ ને સેફ છે જ્યાં સુધી મેજોરિટી ચૂપ બેઠી છે. જો મેજોરિટી જો તમારી સામે ઉછળે તો માઇનોરિટીને 24 કલાકમાં પણ ભાગવાની પરિસ્થિતિ આવે. તો એને આપણે કેવી રીતે જીતી લેવા. અને ધીમે ધીમે કરતાં આપણે જોઈએ કે
એક બીજો જે પ્રશ્ન આવે છે એન્ટીબાયોટિક્સનો, એટલે અત્યારે મેં વાત કરી હતી મેડિકલ દ્રષ્ટિએ અત્યારે ડૉક્ટર બધા કહે છે કે તમે માંસાહાર નહીં કરો. એમ નથી કહેતા, યુરોપમાં તો એમ નથી કહેતા, કારણ કે એમ તમે કહો કે માંસાહાર નહીં કરો તો મીટ લોબી તમારા ઉપર કાંઈ પણ કરી શકે, ગવર્મેન્ટને ઉથલાવી શકે, એટલો બધો એ લોકો પાસે પૈસો છે. એટલે ડૉક્ટર એમ કહે છે કે માંસ ઓછું કરો અને ઈંડા નહીં ખાઓ. જે તમે ઘણાને યાદ હશે 25-30 વર્ષ પહેલાં ડૉક્ટર પાસે જાય તું બહુ નબળો છો, ઈંડા ખા, એવી રીતે કહેવાનું. એ જ ડૉક્ટર આજે કહેશે ઈંડા નહીં ખા, કારણ કે ઈંડામાં એટલું બધું કોલેસ્ટ્રોલ છે કે તમારા વાસ્તે સારું નથી. તો કેટલા હાર્ટના પ્રોબ્લેમ, કેટલા ટાઈપના કેન્સર બધા માંસાહારને લીધે છે. એટલે હેલ્થની દ્રષ્ટિએ આપણા ઋષિમુનિ કહી ગયા હતા એ સાચું છે. પર્યાવરણની દ્રષ્ટિએ જે આપણા ઋષિમુનિ કહી ગયા હતા એ સાચું છે. દયાની દ્રષ્ટિએ પણ એ સાચું છે. તો આ ભારતીય સંસ્કૃતિની દેન છે દુનિયાને, અને એ દેન આપણે આપવા હવે આપણે બધા કોશિશ હોવી જોઈએ અને આપણે કરવી જોઈએ. અને બીજું છે એન્ટીબાયોટિક્સ. આપણે બધાએ ખાવી પડતી હશે એન્ટીબાયોટિક્સ. હવે એ જ એન્ટીબાયોટિક્સ એ લોકો જાનવરોને ખવડાવે છે, કારણ કે જાનવરોની પરિસ્થિતિ એટલી બધી ખરાબ હોય, લગભગ બીમાર જ હોય, તો એને એન્ટીબાયોટિક્સ આપે છે. હવે એ એન્ટીબાયોટિક્સ જે માણસ એ જે જાનવર ખાય છે એની અંદર એ એન્ટીબાયોટિક્સ પણ ઉતરે છે. એટલે તમારું રેઝિસ્ટન્સ છે એન્ટીબાયોટિક્સની સામે તમારું ઘટતું જાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે જે જૂની બીમારીઓ બંધ થઈ ગઈ હતી, ટીબી ને એવી બધી બીમારીઓ, એ પાછી આવશે. તો આપણા ચિલ્ડ્રન ને આપણા ગ્રાન્ડ ચિલ્ડ્રન કદાચ એવી દુનિયા જોશે કે એમાં આ પૃથ્વી ઉપર રહેવાની બહુ જ અઘરું હશે, કારણ કે કાં એક બાજુ દુષ્કાળ હશે, કાં એક બાજુ પૂર હશે, કાં એક બાજુ આગ લાગેલી હશે. અને એ બધા ત્યારે એમ કહેશે કે અમારા બાપ દાદાએ આ પૃથ્વી અમને કેવી રીતે ભેટ આપી, અને આપણા પૂર્વજોએ આપણને આ પૃથ્વી કેવી રીતે ભેટ આપી હતી, કે જરા પણ આ પૃથ્વીને કોઈ પણ રીતે એમને એનું શોષણ નહોતું કર્યું. તો એ જ આપણી પછીની પ્રજા આપણે માફ નહીં કરે જો આપણે આ પૃથ્વીને જેવી રીતે આપણે રાખવી જોઈએ આપણે નહીં રાખીએ તો. એટલે એ જ મેં વાત કરી હતી કે એક્સપોર્ટની. હવે એક્સપોર્ટમાં શું થાય કે એક બાજુથી એવા બધા ફોર્સિસ છે જે એમ કહેશે કે અમે લાખો કે અબજો રૂપિયાના જાનવરો એક્સપોર્ટ કર્યા ઇન્ડિયાથી અને આટલી બધી આવક થઈ, પણ એ નથી જોતા કે તમારી ધરતી ઉપર કેટલો માર પડે છે. એ ધરતી ઉપર એ જાનવરોને તમારે કેટલું ખવડાવવું પડે છે, કેટલું તમારે એને પીવડાવવું પડે છે, તમારા રિસોર્સિસ કેટલા બગડી રહ્યા છે. અને ધીમે ધીમે જેમ પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થતો જાય છે, સાઉથ અમેરિકામાં બધા જે ગરીબ દેશો છે, ચીલી ને મેક્સિકો ને, ત્યાં અમેરિકન લોકો એમને કહે છે કે તમે સોયા ઉગાડો, કારણ કે સોયાના ખોરાક ઉપર જ હવે ગાયો જીવે છે. ઘાસ તો એને આપતા જ નથી, કારણ કે એમાંથી એને દૂધ વધારે મળે અને એ લોકોને સસ્તું પડે. તો એ ગરીબ દેશોને કહે કે તમે સોયા ઉગાડો, અને સોયા ઉગાડવામાં પછી ધીમે ધીમે ઇન્સેક્ટિસાઇડ્સ, પેસ્ટિસાઇડ્સ એટલો બધો ઉપયોગ થાય છે કે એ પછી જે નાના અર્થવોર્મ્સ હોય છે, અર્થવોર્મ્સ પૃથ્વી વાસ્તે બહુ જરૂરી છે. એટલા નાના જીવ છે પણ એ આખી જમીનને આપણે ટર્નઓવર કરી દે છે. એ મરી જાય પછી નાના જીવજંતુ જેના ઉપર પક્ષીઓ રહે છે એ મરી જાય પછી પક્ષીઓ મરી જાય એટલે તમારે સમજી જવું કે આ એરિયા આખો મૃત્યુ પામી ગયો છે. અને એટલી બધી પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થતો હોય કે ત્યાંના લોકોના છોકરાઓમાં આસ્થમા હોય, બધી બીમારી હોય. એટલે એક બાજુ ગવર્મેન્ટ ઓફિશિયલ એમ કહેશે કે અમે 10 મિલિયન પાઉન્ડ અમારા ભાઈના એક્સપોર્ટમાં, બીજી બાજુ એ લોકોને કદાચ 100 મિલિયન પાઉન્ડની નુકસાની થઈ રહી છે. એક હાથ, જમણો હાથ, ડાબા હાથ શું થઈ ગયું છે ખબર નથી. એટલે આવી પરિસ્થિતિ છે. અને આ એક જ આન્સર છે અહિંસાનો. જ્યાં પણ જાય આપણે અહિંસાની ફેલાવી શકીએ તો. અને છેલ્લે આવે છે વિગનની વાત. એટલે વિગનની વાત કરું ને ત્યારે મારે ઇન્ડિયામાં બહુ ધ્યાન રાખવું પડે. બધા બહુ ભાવુક થઈ જાય. ગાય માતા, અને તમે કહો દૂધ ના આપીએ, ગાય માતા આટલી, અને આજે ગાય તમને દૂધ મળવાનું છે, ગરમા ગરમ દૂધ મળવાનું છે, પણ એની ચિંતા નહીં કરતા. ખાલી હું તો ખાલી તમારી સામે આઈડિયા મૂકું છું કે શા માટે વિગન
વધતું જાય છે. વિગન એટલે વધતું જાય છે, તમારા અમૂલ હોય કે કોઈ પણ હોય, તમે કહો કે ગામડેથી ગાય આવે છે, બરોબર છે, પણ એ ગાયને દૂધ દેતી કરવા એ બચ્ચું આપે તો જ દૂધ દે. એટલે એને આર્ટિફિશિયલી અકુદરતી રીતે પ્રેગ્નેન્ટ કરે. બચ્ચું આવે તો એ દૂધ આપે, ત્યારે બચ્ચું એને તો યુરોપમાં અહીંયા મને એને સીધું છૂટો પાડી દે અને એને હોર્મોન્સ જે આપે જેથી કરીને વધારે ને વધારે દૂધ આપે. તો એ ગાય એટલી કષ્ટમાં હોય છે કે એનો અડર હોય છે એકદમ ફૂલેલો હોય, એનામાં આર્થરાઇટિસ થઈ ગયું હોય, એને બધી જગ્યાએ એકદમ દુખાવો થતો હોય. એ દૂધ એ 3 બચ્ચા આપે ને પછી ગાય દૂધ બચ્ચા નથી આપી શકતી. આમ નોર્મલી રીતે એક ગાય 25 વર્ષ જીવે, 25 કે 30 વર્ષ. આ ગાય 3 બચ્ચા પછી નથી આપી શકતી. મારો પ્રશ્ન એ છે કે એ ગાયને શું થાય છે? એ ગાય કતલમાં જ જવાની, એક યા બીજી રીતે. બીજું છે કે જો મેલ જન્મે, પાડો જન્મે, તો એ તો મિલ્ક ઇન્ડસ્ટ્રીને એનો કોઈ ઉપયોગ જ નથી. એનું શું થાય છે? શું તમે એને રસ્તામાં છોડી દો છો? યુરોપમાં તો ત્યાં મારી નાખે, બરાબર. ત્રીજું એ છે કે કારણ કે આટલી હોર્મોન્સથી ને એવી રીતે દૂધી મળે છે, એનાથી છોકરાઓમાં એક્ઝિમા થાય છે, ઘણી જાતની બીમારી થાય છે, મિલ્ક ઇન્ટોલરન્સ થઈ જાય. અને દૂધમાં છે ને લેક્ટોસ હોય છે, મીઠાશ હોય છે. હવે એ મીઠાશ જો તમે ડાયાબિટીસના કદાચ થવાનું હોય કે કદાચ થશે એવી કલ્પના હોય તો એ દૂધ પીવાથી તમારો ખતરો એકદમ વધારે વધી જાય છે, કારણ કે એમાં લેક્ટોસ છે. અને આપણામાં જૂના જમાનામાં એમ કહેવાતું કે રાત્રે સૂતા પહેલાં 1 કપ દૂધ પીવાનું. આજે તો તમે સૂતા પહેલાં નથી પીવાના, પણ આપણે પીવાના દૂધ પર, એની વાત નથી. પણ બહુ બરોબર વસ્તુ નથી રાતના દૂધ પીવું, કારણ કે દૂધ હજમ કરવું બહુ જ અઘરું છે. ખાલી દૂધ છે ને બાળકો વાસ્તે છે. બાળકોમાં એક એવું એન્ઝાઇમ હોય છે કે એ દૂધને ડાયજેસ્ટ કરી શકે. તમે મોટા થઈ ગયા પછી દૂધ મોટા લોકો વાસ્તે છે જ નહીં. એટલે તો એ બધી દ્રષ્ટિએ જોઈએ. અને બીજું એમ થાય છે કે કહી દઉં કે ના કહી દઉં? પણ આજની રાત સિવાયની વાત છે, તમારે દૂધ પીવાનું છે, સરસ છે. દૂધ સાથે એનું પસ ને બધું નીકળે અને બ્લડ સેલ્સ નીકળે. બ્લડ સેલ્સ તમે આમ દૂધ જોશો તો ધોળું જ દેખાશે, પણ શરૂઆતમાં તમને લાલ દેખાશે. આ એની હકીકત છે. એટલે વધારે ને વધારે માણસો એમ કહી રહ્યા છે કે આપણે આનાથી જીવી શકીએ કે ના જીવી શકીએ. તો હું પોતે તો આજે 35 વર્ષ ત્યાં વિગન છું. ઘણું જતું કરવું પડે. મને મીઠાઈ ઘણી ભાવે, મીઠાઈ નથી મળતી. અમુક મીઠાઈ મળી શકે, બાકી ના મળે. પણ હવે લકીલી તમને વિગન યોગર્ટ મળે છે, તમને વિગન આઈસ્ક્રીમ પણ મળે, વિગન ચીઝ મળે. તો ધીમે ધીમે જે વસ્તુઓ નહોતી મળતી તમે વિગન દહીંની છાશ પણ બનાવી શકો. પણ એવો ને એવો ટેસ્ટ ના મળે, પણ થોડુંક નિમક ને જીરું નાખો ચાલી જાય, એમ થાય કે છાશ પીધી. એટલે એવી રીતે. અને ચાય પીવામાં બ્લેક ટી, તમને થશે બ્લેક ટી, તમે 1 વીક બ્લેક ટી પીઓ તો તમને થશે કે આમાં દૂધ નાખવાની જરૂર જ શું હતી, કારણ કે તમને જે નશો ચડે છે ને એ ચાયનો નશો ચડે છે. તો એ ચાય તમે પીઓ છો, દૂધ તો એક એક્સ્ટ્રા છે. તો એવી રીતે વિગનનું કામ આગળ જઈ રહ્યું છે. પણ એવું કોઈ ફરજિયાત નથી કે તમે વિગન આજે ને આજે બની જાઓ. પણ એક વસ્તુ વિચારવા જેવી છે કે એ આગલું તમે પગલું લઈ શકો કે ના લઈ શકો. તો બસ આટલેથી પૂરું કરું, પછી આપણે પ્રશ્નોત્તરી કરશું. કોઈ ઘણી વસ્તુ તો રહી જાય વાતો કરતાં કરતાં. પણ હા, એટલે આ બધું કરવાનું કારણ એક જ છે કે અહિંસાનો પ્રચાર થાય, આપણી સંસ્કૃતિનો પ્રચાર થાય. કારણ કે હવે આપણે આખી દુનિયામાં ફરીથી રામ રાજ્ય સ્થાપવું છે. એક ટાઈમ આવશે કે જ્યારે આ સંસ્કૃતિને આખી દુનિયા એપ્રિશિએટ કરશે. હમણાં એ લોકો એક રિપોર્ટમાં કીધું કે સૌથી સરસ રીતે જો ભોજન હોય ખાવાનું
તો એ ભારતીય ખાવાનું છે. આખી ઇન્ટરનેશનલ દ્રષ્ટિ ખીચડી જે આપણે ગરીબની ખીચડી કરતા આજે યુરોપિયનો રેસ્ટોરન્ટમાં તમને ખીચડી મળે. એટલે એવી રીતે આ બધી પ્રગતિને ચેન્જીસ થઈ રહ્યા છે. પ્રશ્ન એ જ છે કે જેટલા જણા અહીંયા બેઠા છે તમે એક એક વસ્તુ તમારા હાથમાં લ્યો, જે કાંઈ તમારાથી થઈ શકે. હું મારી અંગત વાત કરું છું પણ એનો કોઈ દાખલો લેવા જેવો નથી. પણ આજ વર્ષોથી હું અમારે ગાર્ડન છે, હું નાસ્તો કરવા બેસું એ પહેલાં હું ચણ નાખું અને એ જે 15-20 કબૂતર ખાતા એ હું જોઉં તો મનને એટલી શાંતિ થાય કે આખો દિવસ શાંતિથી પાકે. આ એટલા નિર્દોષ જીવો ખાય છે તો બહારની દુનિયા મને શું દુઃખી કરશે? શાંત. અને એક આપણે બધા થોડાક તો આપણે શું કહે કે સેલ્ફિશ હોય, આપણે પણ કોઈ કર્મનું ભાતું બાંધવું છે તો આ એક ઇઝી વસ્તુ કરવા જેવી છે. તો એવી રીતે કાર્ય ચાલી રહ્યું છે. આપણે આગળ કેવી રીતે કરવાનું છે? પ્રશ્ન પહેલા છે ને આમને ઇન્ટરવ્યુ લેવું છે તમારો. હા, સાહેબજી સમાચારમાં રહીએ એમનો ઇન્ટરવ્યુ લેવો છે અને પછી બેઠક. અને આપણે બલવંતભાઈ ડૉક્ટર બલવંતભાઈ કઈ યુનિવર્સિટી? સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત. ગુજરાત. તમારું ત્યાં બાજુના રૂમમાં 5 મિનિટ જ લાગશે. પછી પાછું આપણે પ્રશ્નો છે એ દરમિયાન મૂવી મૂકી દઉં છું. હા, એ કરું. હા, હા, બરાબર ને? કિશોર મોબાઈલ લઈ લો અને તું બધાને પાણીને એક મિનિટ આજે જ એક ઇન્ટરવ્યૂ થયું છે.